નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ દરમિયાન આરોપીને આશરો આપવાના કેસમાં સસ્પેન્ડ થયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કોશિશ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। ભાવનગર પોલીસ બેડામાં સતત ચર્ચામાં રહેલા નૈના બારૈયાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલ એક ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હાલ તેમને બોટાદની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે। આત્મહત્યાનો પ્રયાસ કરનાર નૈના બારૈયાએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે, જેમાં રડતા રડતા તેમણે પોલીસ તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। આ ઘટનાની જાણ થતા નૈના બારૈયાના પરિવારજનો બોટાદ પહોંચ્યા હતા। નૈનાબેનના ભાઈએ પણ પોલીસ અધિકારીના ત્રાસથી આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવી જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે। એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી અને ભાનમાં નથી। અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે। બોટાદમાં કઈ જગ્યાએ દવા પીધી છે ખબર? બોટાદની અંદર એક હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કંઈક પીધી છે સાહેબ।